સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુંવરબાઈ મામેરુ સહાય યોજના વિશે, જેમાં તમને 12,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, આ સહાય તમારે મેળવવા માટે તમારા લગ્ન થયાના 2 વર્ષની અંદર જ તમારે આમાં અરજી છે એ કરવાની હોય છે. તો એ પણ તમે જોઈ લેજો અને અરજી છે એ ટાઈમસર કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ સમાજ કલ્યાણ એવું સર્ચ કરાવવાનું છે. પેલી જે વેબસાઇટ તમને જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે એ ઇંગ્લિશની અંદર છે. તમારે અહીંથી ને એને ગુજરાતીમાં કરવી હોય તો તમે ગુજરાતી સિલેક્ટ કરી અને કન્વર્ટ કરી શકો છો. હવે મિત્રો, અહીંયા તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાના થશે. તે પહેલાં જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત આવતા હશો તો તમારે અહીંથી ને તમારી નોંધણી છે એ કરાવવાની હોય છે. તો અહીં નોંધણી કરો, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી અહીંયા જે પણ ડેટા માંગેલો છે એ તમે ભરી દેજો. આપણે આના વિશે ડિટેલમાં વિડીયો પણ બનાવેલો છે કે તમે કઈ રીતે રજિસ્ટ્રેશન કરી શકો. એની લિંક હું તમને આપી દઉં છું એટલે આપણો ખોટો ટાઈમ ના બગડે. હા, એક વાત તમને જણાવી દઉં કે તમારે આ જે તમામ ડિટેલ છે એ આધાર કાર્ડ પ્રમાણે જ ભરવી, અન્યથા તમારું જે ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. જો તમારા આધાર કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરાવવાનો હોય તો પહેલાં એ કરાવી લેજો, ત્યાર પછી આ ફોર્મ ભરી દેજો. તો આપણે ડાયરેક્ટ મિત્રો અહીંથી ને લોગિન જ કરી દઈશું. તો લોગિન થવા માટે તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ઓલરેડી યુઝર આઈડી અને પાસવર્ડ છે. તો આપણે એ નાખી અને અહીંયા કેપ્ચા જે લખેલા છે સિમ્પલ ગણિતમાં એનો જવાબ તમારે આપવાનો હોય છે અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું. તમે જોઈ શકો છો જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આપણે તમને તમારું જે નામ છે એ જોવા મળશે અને અહીંયા આપણે તમારી બધી જે યોજનાઓ તમને લાગુ પડતી હશે એ તમને અહીંયા જોવા મળશે. તો કુંવરબાઈ મામેરુ યોજના તમે જોઈ શકો છો. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો તમને 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. પહેલાં જે હતા એ 10,000 રૂપિયાની કિંમત હતી, પરંતુ 1/4/2021થી ને હવે એને વધારી અને 12,000 રૂપિયા કરી દેવામાં આવેલી છે. બાકી તમારા ડોક્યુમેન્ટનો તમે અહીંયા આપણે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય છે એ સાથે રાખવાના છે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારી પાસેથી ને મેળવેલ કન્યાની જાતિનો દાખલો, કન્યાના વાલીના પિતાની આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંકના પ્રથમ પાનાની પાસબુક. અહીં મિત્રો જે નામ છે એ કન્યાના નામ પાછળ પિતાનું નામ જ હોવું જરૂરી છે. એ જ બેંક પાસબુક છે એ તમારે આપવાની થશે. ત્યાર પછી એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જે હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. જો પિતા હયાત ન હોય તો તેમના મરણનો દાખલો પણ અહીંયા તમારે જોડવાનો રહેશે. તો આટલી વિગત છે અવશ્ય તમારે ભેગી કરી અને અપલોડ કરવાની થશે. તો આ તમે સ્કેન કરી લેજો. હવે અહીંથી ને તમારે ઓકે આપી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો સૌપ્રથમ તો તમારે તમારું જે યુઝર પ્રોફાઇલ છે એ તમારે અપડેટ કરવાનું થશે. તો એના માટે જે આ પેજ ખુલ્લું છે એમાં તમારો અહીંયા જે ફોટો છે એ તમારે અપલોડ કરી દેવાનો છે. ત્યાર પછી તમારું ગુજરાતીની અંદર નામ અને ઇંગ્લિશમાં નામ, આ તમામ વિગત છે તમારે વ્યવસ્થિત આધાર કાર્ડ પ્રમાણે જ છે એ જોઈ લેવાની રહેશે અને ત્યાર પછી છે એ તમારે અપડેટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો અહીંયા તમે જેવું કુંવરબાઈ મામેરુ યોજના ઉપર ક્લિક કરશો એટલે હવે તમારે 4 સ્ટેપની અંદર આ તમારું ફોર્મ છે એ ભરવાનું થાય છે. જેમાં સૌપ્રથમ તો તમારે વ્યક્તિગત માહિતી ભરવાની થાય છે. ત્યાર પછી અરજીની વિગતો, ડોક્યુમેન્ટ અપલોડ અને નિયમો અને શરતો. આપણે તમામ વિગત ભરી લીધી છે પહેલાંથીને જ, જેથીને તમને સમજાવવામાં સરળતા રહે. તો અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ અરજદારની વિગત. હવે એમાં તમારે તમારું એટલે કે જે મહિલા ટૂંકમાં ફોર્મ ભરે છે, જેમના મેરેજ થઈ ગયા છે એમનું નામ અહીંયા લખી દેવાનું છે. સામે અરજદારના પિતાનું નામ આવશે. ત્યાર પછી અરજદારની જન્મ તારીખ છે એ આ ખાનાની અંદર લખવાની થાય છે. ત્યાર પછી જે પણ કાસ્ટ તમે સિલેક્ટ કરેલી છે એ ઓટોમેટિક અહીંયા આગળ તમને જોવા મળશે અને પેટા જાતિ જે પણ તમે પ્રોફાઇલ અપડેટ કરેલું હશે ત્યારે તમે રાખેલી હશે એ તમને જોવા મળશે. અહીંયા માત્ર મહિલાઓએ જ આ ફોર્મ ભરવાનું હોય છે, તો સ્ત્રી તમારે સિલેક્ટ કરવાનું છે. મોબાઈલ નંબર અહીંયા તમે જોઈ શકશો. આટલી વિગત ભરી દેવાની છે. જો તમે ઈમેલ આઈડી અને ફોન નંબર આપવા માંગતા હોય તો આપી શકો છો.
ત્યાર પછી મિત્રો અરજદારના લગ્નની વિગતો ભરવાની છે. તો લગ્ન સમૂહ લગ્નની અંદર કરેલ હોય તો હા સિલેક્ટ કરવાનું છે અને તમારે સમૂહ લગ્નની તારીખને એ બધી વિગત નાખવાની છે. અને જો ન કરેલો હોય તો ના સિલેક્ટ કરી દેવાનું છે. બાકી તમારું હાલનું સરનામું શું છે એ અહીંયા આપણે લખી દેવાનું રહેશે. અને એ જ રીતે કાયમી સરનામું તમારે જો અલગ હોય તો આ ખાનામાં ભરવાનું રહેશે, એટલે કે લખવાનું રહેશે. અને જો બંને સેમ જ હોય તો અહીંયા ટીક માર્ક કરશો એટલે અહીંયા જે ભરેલું હશે એ જ ઓટોમેટિક અહીંયા આવી જશે. તો એ તમારે જોઈ લેવાનું છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો વ્યક્તિગત માહિતી ભરાઈ જાય એટલે અરજીની વિગત તમે જોઈ શકો છો અને તમારે રેશન કાર્ડનો નંબર આપવાનો થશે. અને તમારું જે રેશન કાર્ડ મેમ્બર આઈડી નંબર જે તમારા રાશન કાર્ડની અંદર જે પાછળ આપેલું હોય છે નામ સાથે જ તમને જોવા મળશે, તો એ તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી અહીંયા આગળ તમારે ટીક માર્ક કરી દેવાનું છે અને કન્યાની વિગતમાં લગ્નની તારીખ અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાની હોય છે. ત્યાર પછી લગ્નના દિવસે કન્યાની ઉંમર છે એ અહીંયા ઓટોમેટિક આવી જશે. લગ્ન કરનાર કન્યાને કેટલી બહેનો છે એ લખવાનું થશે અને કન્યાનો આધાર કાર્ડ નંબર અહીંયા તમે જોઈ શકો છો. એમના પિતાનો નંબર છે એ અહીંયા આગળ લખી દેવાનો છે, કન્યાના પિતાના આધાર કાર્ડનો નંબર. ત્યાર પછી મિત્રો કન્યાના પિતાની જે વાર્ષિક આવક છે એ અહીંયા લખી દેવાની થશે. ત્યાર પછી વાલીનું સરનામું છે એ અહીંયા આપણે લખવાનું છે. તો એ તમે જે પણ જગ્યાએ રહેતા હોય એ જ લખી દેવાનું છે. જે યુવક સાથે લગ્ન થયેલા હોય એમનું અહીંયા આપણે ડિટેલ છે ભરવાની થાય છે, તો એમનું નામ આવશે. ત્યાર પછી એમનો આધાર કાર્ડ નંબર આવશે, વરની જાતિ, ત્યાર પછી એમની જન્મ તારીખ, વરના પિતાનું નામ અહીંયા તમે જોઈ શકો છો, પેટા જાતિ સિલેક્ટ કરવાની છે અને એમની ઉંમર અહીંયા આવશે. ત્યાર પછી વર કન્યાનો જે સંયુક્ત કલર ફોટો હોય છે મેરેજનો, તો એ અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો બેંકની વિગત આપવાની છે, જેમાં બેંકનું નામ આવશે, શાખા, ત્યાર પછી આઈએફએસસી કોડ અને બેંક એકાઉન્ટ નંબર. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ત્રીજું સ્ટેપ આવે છે ડોક્યુમેન્ટ અપલોડેશનનું, જેમાં તમે અહીંયા બાંયધરી પત્રક જોઈ શકો છો. તો આ બાંયધરી પત્રક છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે સૌપ્રથમ. ત્યાર પછી ભરી સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એની સાઇઝ છે એ 1 MB અથવા તો એનાથીને ઓછી હોવી જોઈએ. તો અહીંયા મિત્રો સૌપ્રથમ તો કન્યાનું આધાર કાર્ડ, ત્યાર પછી જાતિનો દાખલો આવશે, રેશન કાર્ડની ઝેરોક્સ ઓરિજિનલ રેશન કાર્ડના બંને પેજ છે એ તમારે અપલોડ કરવાના હોય છે. વાર્ષિક આવકનો દાખલો છે એ અપલોડ કરવાનો હોય છે. ત્યાર પછી સ્વ ઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે તમે આ ડાઉનલોડ કરો છો એ તમારે ભરી અને અપલોડ કરવાનું હોય છે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું થશે. ત્યાર પછી કન્યાના નામનું જે પિતાનું નામ હોય પાછળ એવું એક બેંક ખાતાની ઝેરોક્સ અપલોડ કરવાની થશે. જો પિતા હયાત ન હોય તો એમના મરણનો દાખલો અહીંયા અપલોડ કરવાનો થશે. ત્યાર પછી મિત્રો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અને તમારે સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે ચોથું સ્ટેપ પહોંચી જશો. નિયમો અને શરતોની અંદર તમારે અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને સેવ એપ્લિકેશન આપવાની છે. એટલે તમને આ પ્રકારે પૂછશે શું તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો. તમારે અહીંયા હા સબમિટ કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તમે જોઈ શકો છો, જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારે થેન્ક યુનો મેસેજ તમને જોવા મળશે. તમારું અરજદારનું નામ જોવા મળશે. તમારી અનુસૂચિત જાતિઓની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું યોજના માટે અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં જ કામ ચાલુ કરવામાં આવશે. અરજી નંબર તમે અહીંયા જોઈ શકો છો. તમારો આ અરજી નંબર છે એને તમારે સાચવીને રાખવાનો છે. અહીંથી તમે તમારી અરજીની પ્રિન્ટ પણ મેળવી શકો છો. પ્રિન્ટ મેળવી લેવાની છે મિત્રો. એમાં તમને અરજી નંબર આ જોવા મળશે. એનાથીને તમે તમારી અરજીને સ્ટેટસ છે એ ચકાસી શકશો, જેથીને તમને ખબર પડે કે તમારા ખાતાની અંદર પૈસા જમા થયા, તમારી અરજી મંજૂર થઈ છે અથવા તો કોઈ કારણોસર રિજેક્ટ થઈ હશે તો એનું કારણ સહિત તમને એ સ્ટેટસ છે એ જોવા મળશે. તો મિત્રો અહીંયાથી તમે તમારી અરજી છે એને ડાઉનલોડ કરી શકો છો અને અરજીની જે ફોર્મ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. આ બંને તમારે સાચવીને રાખવાના છે જ્યાં સુધી તમારા ખાતાની અંદર પૈસા જમા ન થઈ જાય. જ્યારે પણ તમને કોલ આવે અથવા તો તમારી પાસેથી આ પ્રિન્ટ માંગે અથવા તો ડોક્યુમેન્ટ માંગે તો તમારે આપવા પડશે. જો કંઈ પ્રોબ્લેમ નહીં હોય તો તમારા ખાતાની અંદર છે એ પૈસા જમા થઈ જશે અને તમે છે એ સહાયનો લાભ મેળવી શકશો.
તમે જોઈ શકશો અહીંયા કણે અરજી પર કામ ચાલુ છે એવું લખેલ આવશે. અહીંયા કણે મિત્રો તમને અરજીની સ્થિતિ છે એ જોવા મળશે. તમારી અરજી મંજૂર થશે તો તમને અહીંયા કણે મંજૂર થઈ ગઈ છે એવું મેસેજ જોવા મળશે. તો આ રીતે તમારે છે એ ઓનલાઈન અરજી કરવાની હોય છે. મિત્રો અરજીની સ્થિતિ જાણવા માટે તમારે હોમ પેજ ઉપર આવવાનું છે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારી એપ્લિકેશનની સ્થિતિ આવો ઓપ્શન તમને જોવા મળે છે. અહીંયા તમને જે અરજી નંબર મળેલો છે એ લખવાનો છે. તમારી જન્મ તારીખ સામે લખી દેવાની છે અને સ્થિતિ જુઓ આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળી જશે. તો આ પ્રકારે મિત્રો તમારે તમારી અરજીનું સ્ટેટસ છે એ પણ જાતે જ જોઈ શકશો અને જાણી શકશો કે તમારી અરજી ઉપર કઈ કાર્યવાહી અત્યારે ચાલુ છે. આશા રાખું છું મિત્રો કે કુંવરબાઈ મામેરુ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.